ફિનસર્વ અને બજાજ ફિનાન્સ બંનેમાં અત્યારે ફિનસર્વ 1% દબાણ છે, બજાજ ફિનાન્સમાં 2% આસપાસનો ઘટાડો જોઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ આપો છો, શું કરવું જોઈએ આ ઘટાડે બંને કંપનીઓમાં? હિસાબથી આ બંને એક ફર્સ્ટ મૂવર હતા અને એના પછી આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એક પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. તો મારી સાથે થોડું વેટ એન્ડ વોચ કરો. દેર આર ચાન્સીસ કે બજાજ ફાઇનાન્સની અંદર નીચેમાં 890 થી 880 સુધીની રેન્જ આવી શકે છે, જે 100 ડેઝ મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી લેવાની સલાહ તો નહીં, પરંતુ કોઈ પણ ડીપ આવે છે 880 થી 900 વચ્ચે તો ત્યાં લોંગ કરો. 880 ની નીચેનો એક સ્ટોપ લોસ રાખો. જો 880 નું લેવલ બ્રેક નથી થતું તો ફરીથી આપણને અહીંયા એક રિબાઉન્ડ જોવા મળી શકે એમ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી નહીં, પરંતુ નીચે કોઈ પણ ઘટાડો આવે છે ત્યાં તમારે લોંગ કરવાનું રહેશે 880 ના સ્ટોપ લોસની સાથે. બજાજ ફિનસર્વની વાત કરીએ તો અહીંયા પણ એક મેજર સપોર્ટ આપણને દેખાઈ રહ્યો છે 1950 નો. તો 1950 ના લેવલ યા તો એ સ્ટોપ લોસની સાથે કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે છે ત્યાં લોંગ કરવું જોઈએ. 1950 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને 1950નો સ્ટોપ લોસ ફિનસર્વ માટે ધ્યાનમાં રાખી શકો છો. ફિનાન્સ માટે 880નો સ્ટોપ લોસ.